મહારાજ હવે સુરતથી ચાલ્યા, પણ ગઢપુરમાં એવી વાત બની કે અમુક જણા અન્નજળનો ત્યાગ કર્યો, વિયોગ બહુ થયો તો શ્રીજી મહારાજ બીજે રૂપે ગઢપુરના ભક્તજનોને દર્શન દીધા અને ત્યાં કને સભા ભરાણી. એમાં એક વચનામૃત થયું. એ વચનામૃતમાં રઘુવીરજીને અયોધ્યા પ્રસાદજી મહારાજે પ્રશ્ન પૂછેલા છે. હકીકતમાં એ વચનામૃતની તિથિમાં મહારાજ છે સુરત, અને અહીંયા દિવ્ય રૂપે આવ્યા, સભા થઈ, બધા ભક્તજનો આનંદ થઈ ગયો, બધું થઈ ગયું. મહારાજ અદૃશ્ય થઈ ગયા. હેલો, તઈ ખબર પડી કે આ તો મહારાજ આવ્યા નથી હજી. હો, જેદી વચનામૃત તેદી ને તેદી મહારાજ સુરતથી પછી નીકળ્યા છે. પછી મહારાજ કોસાડ ગામ ગયા, નદીએ સ્નાન કર્યું, ભાતું જમ્યા. જમતા હતા પછી હરિભક્તો માનસ પૂજા કરે ને, તે ઓલો મોકો ખાચર હતા, સમજ્યા ને, વાંકિયાના હતા, મોકો ખાચર. એમ પછેડી ઓઢીને ધ્યાન કરવા બેઠા. તો નાગમાલો કે તારો બાપ સામે બેઠો, એની સામે જો ને, આંખું બંધ કરીને હું કેને ભારે રોકલ્યો, એમ કરી પસ્તું ખેંચી લીધું. હો, મહારાજ બેઠા છે પ્રગટ, એની સામે જો, એમાં બધું આવી જાય કે એવી નાટક કરી. એમ જાય ભગવાન પ્રગટના દર્શન કરો એમ. ત્યાંથી ભગવાન શ્રીહરિ ચાલતા ચાલતા કેલોદ આવ્યા. કેલોદમાં શેખ વલ્લીભાઈએ મહારાજના ઘોડાઓને બહુ આનંદ પમાડ્યા. ત્યાંથી શ્રીજી મહારાજ આમોદ ગયા. જમણી સૂંઢવાળા ગણપતિના પ્રભુ દર્શન કર્યા છે. ત્યાંથી પ્રભુ કારેલી, કારેલીથી બદલપુર, બદલપુરથી ખંભાત, ખંભાત થઈને શ્રીજી મહારાજ ગુડેલ આવ્યા છે. જીભાઈની મેળી ઉપર મહારાજ એક રાત રોકાણા. ત્યાં રઘુવીરજીને મહારાજ કે અમારી ઈચ્છા છે આજે અમારે હાથે રસોઈ બનાવીને જમશું કહો, અને તમે તમારી રસોઈ બનાવો. તો શ્રીજી મહારાજ આજે સરસ મજાનું વૈતાકનું શાક બનાવ્યું, બાટીઓ બનાવી, મિષ્ટાન બનાવ્યું, બધું બનાવ્યું. સમજ્યા ને. પછી જમ્યા. પછી સુરા ખાચરને પ્રસાદી આપી. સુરા ખાચર કે મહારાજ સુરતમાં કે મિષ્ટાન ખાઈ કે નટી પડ્યા ગયો, આ ખાટું ખારું તીખું એ મજા આવે કે જમવાની, હવે એમાં જ રુચિ છે કે પૂડા, ભજીયા, વડા, ઢોકળા એવું મળે ને તો સારું, કે મિષ્ટાનમાં તો થાક્યા કે. હો, મહારાજ કે એવું ભોજન કાલે જમાડશું, આજે નહીં. તો બીજે દિવસે ધોલેરા પહોંચવાનું હતું. તો અજ્જુબા ત્યાંના પૂંજાભાઈના બેન ફૂલીબા, અને એને સ્વપ્નમાં કીધું કે આવતીકાલે અમે આવીએ છીએ અને આ આઈટમ અમને જમવાની ઈચ્છા છે કે. સમજા ને, એ લખાવી ગયા મારા જો સ્વપ્નમાં. સમજા ને. બીજે દિવસે અજ્જુબા ને ફૂલીબા પૂંજાભાઈને કે આજે મહારાજ આવવાના છે. પૂંજાભાઈ કે મહારાજ તો સુરત છે, કે અહીંયા ક્યાંથી આવે? તો કે આજે આવશે. એ સરસ મજાના ભજીયા બનાવ્યા ને વડા બનાવ્યા ને ખારા પુડલા ને, ખારા હો મીઠાની ખારા પુડલા, બાજરાના રોટલા ને એ આ બધી વસ્તુ બનાવી તૈયાર થઈ. ત્યાં તો મહારાજ આવ્યા. હો, આવ્યા, હાથ પગ ધોયા ને મહારાજને જમવા બેહારી દીધા. ને મહારાજને બધા સુરા ખાચર બધા જમ્યા. સુરો ખાચર કે મહારાજ ક્યાં વાત હે? આની કેમ ખબર પડી? કે મહારાજ કે પડે બધી ખબર કે મેં તમને નથી કીધું કાલે આવતીકાલે તમને બધું જમાડીશ. જમ્યા. હો, ભજીયા ને વડા ને રોટલા ને ખપતું તેવું મળી ગયું. લ્યો, બહુ આનંદ થયો. ત્યાંથી શ્રીજી મહારાજ કારિયાણી રાત રોકાઈ અને શ્રીજી મહારાજ ગઢપુરમાં આવ્યા છે. સમજ્યા ને, ગઢપુર આવી ગયા શ્રીજી મહારાજ. ગઢપુરના વાસી મહારાજના દર્શન કરીને ખૂબ ખૂબ આનંદ પામ્યા છે. મોટી સભા ભરાણી. શ્રીજી મહારાજ ગઢપુરના લોકોની આગળ સુરતના ભક્તોનો જે પ્રેમ એ દર્શાવ્યો. હો, કેવો પ્રેમ! મહારાજ એવી વાતો કરીને તે ગઢપુર વાળાને એમ થઈ ગયું કે ઓહો, એવો પ્રેમ તો આપણે નથી ગયેલો મહારાજ. સમજા ને. મહારાજ પાસે હાથ જોડીને માંગણી કરી, મહારાજ એવો પ્રેમ અમને મળે કે એવી દયા કરજો, કે પગે લાગીએ તમને, કે સુરતી હરિભક્તને જેવો અમે પ્રેમ માગીએ છીએ. કે કહે વર્ણી શૃણો નૂપવાણી, લીડા સુરતની જે વખાણી, સ્નેહ જે સાંભળે સંભળાવે, તેના જન્મ મરણ દુઃખ જાવે. શ્રીજીનો મહિમા સમજાય, દ્રઢ નિશ્ચય અંતરે થાય, લીલા એ સંભારે વિચિત્ર, તેનું અંતર થાય પવિત્ર. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે આ સુરતની લીલા. હો, પ્રેમથી કોઈ ગાય સાંભળે તો શ્રીહરિનો દ્રઢ નિશ્ચય થાય અને એનું અંતર છે ને એ ચોક્કસ પાવન થાય. કે હો, એવા શ્રીજી મહારાજના અદ્ભુત ચરિત્રો ભક્તજનો અંતે આવ્યા. સમજ્યા ને. આજે બરોબર 15 દિવસ થઈ ગયા. 15 દિવસની પારણ કરવાનો લગભગ આજ દિવસ સુધી ક્યાં અવસર મને પણ આવ્યો નહીં. સમજા ને. અહીંયા કને આવ્યો નડિયાદમાં, કે કન્ટિન્યુઅસ 15 દિવસ સુધી કથા વાંચી. સમજ્યા ને. અને બહુ આનંદ થયો ભક્તજનો. તમે સાંભળી, આ સંતો પણ બહુ રાજી થયા.
અને આવા અવસર ભગવાન ગોઠવી દે, આપણેથી ગોઠવાય નહીં. આમ તો મને કેટલા વર્ષથી હું સંકલ્પ કરતો હતો, કેટલાકને કીધું હશે સમજા નડિયાદ આવું હે, પણ સેજે સેજે આવવાનું. અને સરસ મજાની કથા સાંભળી, આપણે કથા બધા સાંભળી છે ને, તેણે કરીને મહારાજ આપણા ઉપર રાજી થાય, ભક્તિમાં રસ જાગે, વિષયમાંથી મન પાછું વળે એવી મહારાજના ચરણમાં પ્રાર્થના કરી અને કથાની વિરામ આપું. 5 મિનિટ ભલે મોડું થાય, છેલ્લે છેલ્લે સ્વામીના આપણે આશીર્વાદ લેવાના છે. સુરત નગરમાં સખા સહિત વિચરી મહાપ્રભુ આપ રૂડી રીત, કૃત અદભુત તે ચરિત્ર રાય, ગણી ગણી અક્ષરધામમાં ગવાય. કેવા ચરિત્રો છે, અક્ષરધામમાં ગવાય એવા હો. ઇતિ શ્રી બિહારીલાલજી આચાર્ય વિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલ સચિંદાનંદ વર્ણિન્દ્રભય સિંહ ધ્રુવ સંવાદે શ્રીહરિ સૂર્યપુરાત દુર્ગા દુર્ગપુરા ગમન નામ પંચત્રિસત્તમો વિશ્રામ સહજાનંદ સ્વામી મહારાજની. સર્વ ભક્તોને જય સ્વામિનારાયણ. કથા તો દોડમ દોડ કરે, એક ઠેકાણ રહેતા નથી. એક ભાઈ ચોમાસામાં મી ભરતા હાલે જાય, તે એક ડોશી મંડી મેળા દેવા. સ્વામિનારાયણ કેટલા છોરાને ભરાવો દોડમ દોડ, ચોમાસામાં બે વખણા નથી રહેતા. મહારાજ કે ડોશી તને તારે એક ઘરના છોકરા પરણાવવા હોય, મને તો આજે દુનિયાના છોકરાને પરણાવવા છે, એટલે એક ઠેકાણ બેઠું કેમ પોહાય. એટલે આજની કથા ગામો ગામ ઘણા ગામોમાં ફર્યા મહારાજ. છેલ્લે છેલ્લે સુરતમાં અર્ધેશ્વરની વાત આવી અને એ લીડા બધી. અને આ સભા જોઈને સ્વામી કહ્યું કે રાજી થયા. તમે રાજી થયા કે નહીં? તો વળી કંઈક સાધુ હરી જાય ફરી આવશો પાછા. મહારાજ ફરતા ફરતા માંગરોળમાં ગયા. માંગરોળમાં સભા કરીને બેઠા, જ્યાં જ્યાં સભા તો થાય જ, એટલે સભા કરીને બેઠેલા. મહારાજ કોઈ ભક્તને અર્ચણ હોય ને, એ કોઈ જુક્તિ કરીને અર્ચણ ટાળવા માટે જુક્તિ કરે, પણ દુઃખ ના હોવું જોઈએ ભક્તોના ઘરમાં. આંજી સંઘાડિયા સભામાં બેઠેલા. મહારાજ સભામાં વાત કરતા કરતા વેતમાં ઊભા થઈ ગયા. આંજી સંઘાડિયાને એક બાજુ લઈ ગયા. એક બાજુ લઈને પૂછે કે આનંદજી, તમે તો અમારા ભક્ત છો, નિષ્ઠા પાકી છે, સત્સંગ બરોબર છે, પણ તમારા ઘરનું માણ કેમ કરે? મહારાજ એ તો સત્સંગી નથી કે. મહારાજ એ કેમ હાલે? તમે ઉપદેશ નથી દેતા? તો ઉપદેશ તો ઘણો દીધો પણ અસર કરે એમ નથી. મહારાજ કે કુસંગીના હાથના રોટલા ખાવા એ તમારી બુદ્ધિ ભ્રષ્ટ થશે. હે તો બુદ્ધિ ભ્રષ્ટ થશે. કાં તો સત્સંગ કરો ને કાં તો મૂકી દો. અરે મહારાજ મૂકી દો તો રોટલો મને ખરતો નથી આવતો, અટકી રહું. મારે કે તમે ન મૂકી શકો તો અમે તમને મૂકી દઈ. મોડે વહેલો તમે સત્સંગ મૂકવો પડશે, બુદ્ધિ ભ્રષ્ટ થશે. એટલે હમણાંથી જ તમને વિમુખ કરી નાખી. એમ કહીને મહારાજ ઉઠીને સભામાં બેસી ગયા. કથા વાર્તા ચાલુ રહી. કથા વાર્તા ચાલુ રહી. કરતા કરતા મારે 2-3 દી રોકાણા. પછી જવાનો વિચાર કર્યો કે કચ્છ બાજુ અમારે જવું છે. વિચાર કરીને પછી મહારાજ સભામાં જાહેરાત કરી કે આ દિવસથી કરીને આંજી સંઘાડ્યા આપના સત્સંગમાંથી વિમુખ, કોઈએ એની સાથે સંબંધ રાખવો નહીં, મંદિરમાં પેસવા ન દેવા. કેવી પરીક્ષા લે! મંદિરમાં પેસવા ન દેવા. એટલું જ નહીં, જ્યાં દેખો ત્યાં હળ કૂતે, કૂતરાને ઠેકાણે ઉપદેશ શબ્દ વાપરવા. આમ કહીને મારા સભામાં વિમુખ કરીને કચ્છ બાજુ આવ્યા. અને આંજી સંઘાડ્યાને મનમાં દુઃખ નથી લાગ્યું, મનમાં રાજી જ છે કે મારામાં કાંઈ મોટી ખોટ હશે એ ભગવાન આટલામાંથી ટાળતા હશે. આમ ગુણ લે. અને આમ કરતાં મહારાજ 6 મહિના સુધી કચ્છ બાજુ ફર્યા.
અને પછી વિચાર કર્યો. સંતોને કે સંતો મુક્તાન સ્વામી બે સંતો ભેગા ઘણા હતા. સંતો આનજી સંઘાડિયાને વિમુખ કરી આવે અહીં તે અમારો ને અવગુણ આવ્યો કે ના આવ્યો, કે હરિભક્તોનો અવગુણ આવ્યો કે નહીં, એ જોવા તપાસ કરવા જવું પડશે. સંતો કે ભલે મહારાજ, કાંઈ વાંધો નહીં. પછી થયા વર્ત્યા, પાછા માંગ રોડમાં આવ્યા. સભા થઈ, આનજી સંઘાડે મંદિરમાં આવવાની બાંધીએ, બારે બજારમાં બે, અને બારેથી દર્શન પણ થાય મંદિરના ઠાકોરજીના. હરિભક્તો જે આવે ને એના જોડા સાફ કરે, અને જે આવે હડકોતી હડકોતી કહેતા જ આવે અને જોડા સાફ કરે. જોડા સાફ કરીને ઘર આમાં ફેરવીને રાખે, ભક્તોને તકલીફ ન થાય. એ કેટલો મહિમા! આ દ્રશ્ય મહારાજે સભામાંથી જોયું. બેઠો બેઠા મહારાજ વિચારમાં પડ્યા. મહારાજ કે આટલું આટલું અપમાન કરાયું, છતાં એને અમારો અવગુણ કે હરિભક્તોનો અવગુણ નથી આવ્યો. મહિમા વધતો જ રહ્યો. પછી મહારાજને રહેવાયું નહીં. મહારાજ સભામાં ઊભા થઈ ગયા. ઊભા થઈ અને આણંદજી પાસે ગયા. આણંદજી મહારાજને દંડવત પ્રણામ કર્યા. મહારાજ કે આણંદજી સભામાં હાલો. અરે મહારાજ તમે વિમુખ કર્યા છે. મહારાજ વિમુખ કે મેં કર્યા ને સભામાં હું ફેરવીશ કે, માટે હાલો. મહારાજને હાથ બાથમાં ગાલી મળ્યા, હાથ જાલીને લઈ આવે સભામાં. મહારાજે વળી રથમાં પૂછ્યું ખરું જરીક. મહારાજ કે આણંદજી તો ઘરનાને કેમ થયું, સત્સંગ કરાવ્યો? મહારાજ એ થાય એમ નથી કે. તો મહારાજ અમે કરી તો હા મહારાજ તો બહુ સારું એમ કહીને સભામાં લઈ ગયા. આનજી સંઘાડિયાને સૌથી આગળ બેસાડ્યા અને મહારાજ સભામાં બધાને વાત કરી. મહારાજ કે આજથી આનજી સંઘાડિયા સત્સંગમાં સર્વોપરી, અને જેમ આનજી સંઘાડિયા કેમ કરવાનું આ બધાને છૂટી કરી. અને પછી સભા ચાલુ હતી અને છેલ્લી બાકી સભા પૂર્ણ થઈ એટલે સૌને ઘેરે ગયા માણસો આનજી સંઘાડિયાને કે તમે જ્યાં ઊભા રહેજો, જતા નહીં. પણ એને ઊભા રાખ્યા. બીજા સભામાં બધા નીકળી ગયા. તે આનજી સંઘાડિયાને કે આનંદજી તમારા ઘરનામાં ને અમે સત્સંગ કરી તો તમે રાજી કે કોઈ રાજી? મહારાજ બહુ રાજી થાવ, બહુ રાજી થાવ. મારે કે ભલે તમે જાઓ. આમ કહીને મારે રજા દીધી. રાતે શું થયું, રાત પડી એટલે 10, 11 વાગ્યા 12 વાગ્યાનો સમય થયો ને, આનજી સંઘાડિયાને સમાધિ કરાવી દીધી, જોગ નિંદ્રા. અને જમના દૂતોને પ્રેરણા કરી. પછી મેથી પાક દીધો કે આનજી સંઘાડિયાને ઘરનાને મેથી પાક દીધો. મેથી પાક ખાધો હોય કીધી? નથી ખાધો? શિયાળામાં થાય, શિયાળામાં મેથીયા લાડુ ખાધો હોય ને. અને આ મેથી પાક જ્યાં વધારે ખારો હોય, મેથી પાક હોય તો ખારો, પણ આ વધારે ખારો હોય. તે રાતે 12 વાગે 2, 5, 7 બધા અસવાલે આવ્યા. જમતું તો મહારાજની ઈચ્છા હતી. અને આનજી સંઘાડિયાને ઘરવાળાને મને મારકૂટ કરવા અને રાડો પાડે. પણ આનજી સંઘાડિયાને તો જોગ નિંદ્રામાં કાંઈ ખબર ન પડે. નહીં તો ગમે તેવું દયા આવી જાય. એટલે મહારાજ મોથે વેત રાખ્યો. અને ઓલા તો મારકૂટ કરીને મને મારવા. મને કેમ મારો કે હું ભગવાનના ભગતની ઘરવાળી હું કે જમને હામી થયો. જમતું તો કે ઘરવાળી તો ખરી ભગતની, પણ ભગતનું માનતી નથી. ભગતને શુદ્ધ ખવડાવે, નિયમ ધર્મ પાલન કરતી નથી. માટે તો ને જમપુરીમાં લઈ જાવી, ચીચોડામાં પીલીને રસ કાઢવો હોય. આમ તેનું રાડું પાડે. પછી આમ કરતા કરતા પ્રતિજ્ઞા લીધી, હવે તમે મને મૂકી દો, ભગત જેમ કહેશો એમ કરીશ. અને ભગતને એકેય વચન લોપીશ નહીં. અને હવે આજથી સ્વામિનારાયણ ભગત બની જઈશ, પણ મને જીવથી મૂકો. જમતું તો કે જો નહીં માને તો આવતી રાત તો જમપુરે પહોંચાડી દેશું. આજ તો છૂટી મૂકી. પછી પ્રતિજ્ઞા લીધી કે ભલ્લા થઈને આવજો નહીં. અને જેમ ભગત કહેશે સ્વામિનારાયણ નામ હું જપ કરીશ, હાલતા ને ચાલતા. એટલે પછી છે જમતું તો હલા ગયા.
અને પાછું બીજે દી સવાર પડે ને રાતે ઊંઘ નથી આવી, કારણ હાડકા કચરા થઈ ગયા. સવારે વહેલી ભગતને ભગત ઉઠો ઉઠો ઉઠો, નાવ ધોવા પૂજા કરવા મંદિરમાં હાલી. ભગતને આશ્ચર્ય લાગ્યું, આ શું? કાંઈ એને ખબર નથી કાંઈ. એને આશ્ચર્ય લાગ્યું, આ શું? કોઈ દી નામ ન લે મંદિરનું અને મંદિરમાં હાલવાનું હશે. નાય ધોવા પૂજા પાઠ કરી અને પછી મંદિરે જાય. બે માણસો, કોઈ દી જેલ નથી. આ નાય ધોવે કે પાણી અડાડ્યું નથી શરીરને, પણ નાવું ધોવું બધું કરી અને મંદિરમાં જઈને આંજી સગાડે તો ભગવાનના ભગત એને ખબર દર્શન કરવાની. ઓને ખબર તો ન હોય ને, પણ બેઠે તો કે નમસ્કાર કર્યા એટલું થયું. પછી ભગવાનને કે મહારાજ મને સત્સંગી કરો. મારે કે ના, તને સત્સંગી નથી કરવી, તો મારા ભગતને વેટલાવી નાખ્યો હોય કે તને સત્સંગ કરીને જમપુરી મૂકવી. નહીં નહીં, ભલા છે ને મૂકતા નહીં, જેમ ભગત કહેશો એમ કરીશ, તમે કહેશો એમ કરીશ, પણ મને સત્સંગી કરો. મારે તો ઘણી વર્ષથી લંબાવ્યું, પણ છેલ્લે છેલ્લે કાઠી બંધાવીને સત્સંગી કર્યા અને પછી આણજી સંગાડ્યા. અને પણ મહારાજ કે કેમ તમે રાજી ના? મહારાજ બહુ રાજી, હું કંઈ કહીને થાકો, પણ મારું કાંઈ મનાણું નહીં, અને તમે જે સત્સંગ કરાવ્યો એ બહુ સારું કર્યું. એટલે કહેવાનું શું કે ઘરમાં બધે કોઈ સત્સંગી ન હોય, કેટલાકને હોય. આજે કાંઈ મારી કુટીને સત્સંગ કરાવાય નહીં, પંપોડીને સત્સંગ કરાવાય, હાથ ફેરો કરીને સત્સંગી કરાવાય. પણ એમને જો જબરજસ્તી કરો તો કામ ના હોય. તેથી વિશ્વાસ માણ હતા. આજે વિશ્વાસ નથી, આજે હામાં તોડી લે. એટલે કહેવાનું શું કે ભગવાનની ભક્તિ એકબીજામાં જો જોડ બરોબર હોય ને તો સત્સંગ કરવાની મજા આવે. અને એક સત્સંગી હોય ને એક જો સત્સંગ ન હોય તો મેળ ના પડે. એટલે કાંઈક ઓછું વધુ હોય તો ભલામણ કરીને પણ સત્સંગ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ. અને આવી સભા દિન પ્રતિદિન વધતી રહે, સત્સંગમાં ચડતી ને ચડતી રહે. અને સંતો જ્યાં આવે ને તે વખાણ કરે, ઓહો નડિયાદની સભા, બધા સંતો રાજી થઈ જાય. તે હવે રાજી, અમે એમ રાજી થાય આવડી સભા જોઈને. સારું છે, એટલે હંમેશા થાય તો બહુ સારું, પણ હંમેશા તો કદાચ થાય નહીં. થાય કરી થાય. જો ઘર બધે બાજુ બાજુ છે. પહેલાં એક 15માં ગયા તો હાજર એટલા મેં ફર્યા, છેટા નથી, વાહને ન ખપે. કાંઈ વાંધો નહીં, સત્સંગ કરો, સત્સંગ કરશો એ જ કામ આવશે, ભેગું એ હાલ છે. તો બધા ભક્તોને સર્વેને જય સ્વામિનારાયણ. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. 15 દિવસ સંતો રોકાણા. સંતોને બહુ આનંદ થયો અને ભક્તોને પણ ખૂબ આનંદ થયો હશે. રાજી છો દેખાય છે. આવતીકાલે સવારે લગભગ 9 વાગ્યા પછી અમે અહીંયાથી નીકળવાનું વિચારશું. 9 કે 9:30 પરવારશું. ત્યાં ઠાકોરને જમાડીને નીકળશું. ભુજ માનસ્વામી છે હોસ્પિટલને અમને મળવા જશું અહીંયાથી સીધા. ત્યાંથી સ્વામીને મળી અને સીધા ભુજ જવાનો અમારો પ્રોગ્રામ આવતીકાલે એવી રીતે છે. આવી રીતે સત્સંગ કરતા રહેજો. મહારાજ કીધું હંપીને રહેજો. 2-5નો ઘાસ આવે તો સહન કરેલો એકબીજાનો, પણ એકબીજાનો આપણે ઝઘડો ક્યારે પણ થાય, જોકે નથી છતાં પણ ન થાય. એકબીજાનો અસંતોષ એવું ધ્યાન રાખી અને મહારાજનું ભજન કરતા જશું. ફરી વાર મહારાજ ક્યારેક યોગ કરાવશે ને તો પાછા આવશું, પણ એ ભગવાનના હાથની વાત છે, આપણા હાથની વાત નથી. સજાનંદ સ્વામી મહારાજની જય.